જય દ્વારકાધીશ, માગો વીસ આપે 30. મારા જય દ્વારકાધીશ, વંદે માતરમ, ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં હશો, અમે પણ મજામાં. આજે તારીખ છે 27 એપ્રિલ 2025. આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ. આપ સર્વનો યુટ્યુબ ફેમિલીમાં આરકે બુધેલ વ્લોગ વતી હાર્દિક સ્વાગત છે. અને આપ બધા મજામાં હશો, આમ થાય આપણો વ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય. તો આજનો વ્લોગ ચાલુ કરીએ અને પછી આપણે જવું 70માં વાળીએ. તો વાડીએ જઈને હું કરી તમને દેખાડીએ અને મસ્ત મજા આવશે. આખો વ્લોગ જોજો. આખો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક હારી એવી કોમેન્ટ કરજો. જો અત્યારમાં તડકો થઈ જશે. જો પગી ગયા વાડીએ આવો એટલે દિલ ખુશ થઈ જાય એવું વાતાવરણ હોય. જો આપણે રીંગણી દેશી ગોરખીની તેથી આપણે આવ્યા ત્યારે લેવી હતી, પણ એ વખતે દવા છાંટેલી હતી ભાગ્યા કે તેથી ન લીધી. હવે દવાનો કરંટ ઉતરી ગયો હોય, 2-3 દી થાય એટલે એમ કે ખરે કરી કાં કેવી નાના લઈ છે કોથમરી. કાંઈ ઘટે નહીં એવું. હજી તો 7:30 થયા છે. ત્યાં જવો તડકો આવી ગયો, પણ પવન છે એટલે એવો વાંધો ન આવે, ગરમી નથી. જે લોકોને વેકેશનમાંથી એમાં આવવું હોય એને તડકો કરીને જવું એમ ન કરતા. એવો તડકો ખાસ લાગતો નથી, પવન ઉડી ગયેલો છે. એટલે જેને છોકરાઓ કહેતા હોય કે હાલો બાપા દેહમાં જવું, મામાને ઘરે જવું કે વતનમાં જવું, તો હવે આવજો પાછા. જો કેવા મસ્ત રીંગણા છે. હે સોળી છે. હા સોળી છે. એવા ફૂલગડા આવ્યા છે મસ્તીના. ઓહો જાત 22 ભાગ્યાને ભેંસ રાખે, ભેંસને ખવડાવવા હાટું. આગળ ગંગા વાવ છે, આશ્રમ છે. અમારે બુધેલનું એક બધાના આખા બુધેલ ગામની વસ્તીનું આસ્થાનું કેન્દ્ર ગંગા વાવ નામનો આશ્રમ છે. બહુ સરસ છે. ભાવનગર તળાજા હાઈવે ઉપર જ આવે. તમે લોકો કોઈ વાર નીકળો તો એ ગંગા આશ્રમના દર્શન કરવા જાજો. સરસ મજાનો છે. જો ઉનાળામાં બધા પાક લેવાઈ ગયા હોય એટલે ખેડૂતોએ ખેડ કરાવી નાખ્યું હોય. આ બધા અમારા પાડોશીની વાડીઓ છે. બહુ નથી, કોક છોડવામાં છે. એક શાક થઈ જાય. આપણે તમારે એકને જો મારે જરીક જો એટલે થઈ જાય ને. હાલ અબડથમ નાખવા લીલી ડુંગળી એમ જોઈ ને ઘરે છે બધું પાણી બોળવાનું છે. અહીંયા છે. હા રહેવું હાંગ બધી નારે તડકો છે. એમ વાડીએ મજા આવે, પણ ખેડ ન કરવાની હોય તો. બાકી આખો દિવસ કામ કરવાનું હોય કોઈને મજા ન આવે, તડકો લાગે. કેરીઓ જોવા આવી આંબા. હે વાડીએ આવીથી પગી ગયા ઘરે, ને ઘરે આવ્યા ત્યાં અમારા મહેમાન આવ્યા છે. અમારા હરજીકા છે.
અમારા હરજીકા એટલે કાંઈ ઘટે નહીં બુધેલમાં હા હા આપણા મિત્ર છે અને અમારા મહાકાકા થાય છે. મારા કાકા છે એના હાડુભાઈ થાય હા હા અને ગામમાં ને ગામમાં અને ગામના આગેવાન છે. તો ગામના સ્નેહ મિલન હોય કે સમૂહ ના ભાઈ ને એવું કાંઈ નથી. સ્નેહ મિલન સમૂહ લગ્નના મેન કાર્યકર હોય તો એવું છે. ચા પાણી પી લીધા છે મેં માવો અને સોળી બેઠા હતી. છું આહારવા. માવો તોડીએ છીએ. હા તો વાડીએ તે આવીને પછી હવે આપણે જવું છે પાછું આપણે ખોડિયાર મંદિર જવું છે. એ બહુ ફેર પડી જાય. જો ઉનાળાની ગરમીમાં ઠંડક લેવા હાટું તેની ફળિયામાં પાણી છાંટવામાં આવે છે અને ઝાડવા પાઈ દેવાના છે. બપોરના 3 વાગ્યા છે. દબાઈમાં જોવા શીખુડી છે. તો આપણે આવી ગયા અમારે જૂની વાડીઓમાં અમારા ભાગમાં ભાગવા ગઈ હોય ત્યાં આપણો ભાગ અહીંયા નથી. હમ. આ વાડી અમારા મોટભાઈ ને એની છે. એકલા શું કરું ખબર આ બધા બળતણ હતા એ મોરતો હતો. એવા ઘરે જાવું જ છું. હા ટોર કાંઈ નહીં ને કાંઈ નહીં. આવ નવરાય. જોર કાંઈ નહીં. હા જો હવે બધા ભેગા થાય અમારે બીજા ભાઈની આ વાડીમાં કેળ કરીશ અને ભેગા તલ. ભેગી તો બહુ થાય. જો અમારે મનાભાઈ બાજરી જોવા આવ્યા છે આપણે ઉનાળો બાજરી. દાણા સડવા મળ્યા જૂનામાં. ગઈકાલના વિડીયોમાં આપણે ગુસ્સદ્દા પાઈ ગયા હતા ને એની વાડી છે. જો અમારા જૂના ઘર છે એમાં પહેલાંના. ચાલુ આવે. હા હા. ઓહો આવી મજા છે ગામડાની. હા કામુકા ભાઈ જુઓ આપણે વાળું પાણી પતાવીને બેસી ગયા ડેલામાં. ડેલમ હા બહુ સારો પવન આવે. હે પવન બહુ સરસ આવે. પવન બહુ સારો આવે અને ડેલામ ખાટલો નાખીને જો બેઠા છીએ હા મસ્તીનું એકદમ સુમસામ છે.
કોઈ માણસો લીમડાનો પવન આવે છે લીમડા લીમડામાંથી ગળાઈને પવન આવે છે એકદમ કવડો લીમડો પ્રદૂષણ વગરનો ચોખ્ખો 3 માળે પહોંચ્યો છે, બોલો. હે 3 માળે લીમડો પહોંચ્યો છે. ભાયા કાકા બહુ મોટો લીમડો છે. તો વાળું પાણી જ પતાવી દીધા. વાળું પાણીમાં એવું કાંઈ ખાસ હતું નહીં, આખા રીંગણા હતા આપણા ઘરની વાડીના લાવ્યા સવારમાં અને રોટલા અને રોટલા. તો રોજનું રનિંગ મેનુ હતું એટલે તમને લોકોને કાંઈ રોટલા ને શાક જ મેન છે. સામેલ કર્યા નહીં. અને હવે જો અહીંયા વાહરમાં બેસી ગયા છીએ, ઠંડી ઠંડી હવા. ઠંડી ઠંડી હવા ખાઈશ એવું છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈશ. વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હા. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી ભગવાન દ્વારકાધીશ બધાને હાજર નરવા રાખે એવી ભગવાનને પ્રાર્થના. રાધે રાધે.